મોર્નિંગ. આજે આપણે પર્યાવરણના 16મા પાઠનું જે આપણે પહેલો પ્રશ્ન લખ્યો હતો અને પછી આગળના પ્રશ્ન લખશું. આ દરેક પ્રશ્નો તમારે ટૂંકમાં અથવા ફેસબુકમાં લખી નાખવાના છે. પહેલો પ્રશ્ન આપણે ખાલી જગ્યા પૂરો એ લખાઈ ગયો હતો. હવે વિકલ્પો લખવાના છે તેનો બોર્ડમાંથી જોઈ લખજો. પ્રશ્ન નંબર 2 નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધી લખો. પેલું છે ગાંધીજી કઈ બાબતમાં ખૂબ જ આગ્રહી હતા? એમાં ઓપ્શન એ સ્વચ્છતા, આરામ કરવાના, ઉતાવળ કરવાના અને ડી બીજાને કામ સોંપવાનું. બીજો ઓપ્શન મીઠાઈ લેવા તમે કોની દુકાને જશો? ઓપ્શન એ કરિયાણા, કંસારા, સી રંગોળી, ડી ધોબી. ત્રીજું તમારે વાળ કપાવવાના છે. તમે કોની પાસે જશો? એ દરજી, બી વાળંદ, સી મોચી કે ડી કુંભાર. ચોથું છે ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? એ ખારી, બી કમલી, સી વૃદ્ધાશ્રમ કે ડી સાબરમતી. પાંચમું गांव के शहर में रस्ता गांव के शहर में रस्ता साफ करવાનું કામ કોણ કરે છે?
જ આગ્રહી હતા. સ્વચ્છતાના, ઉતાવળ કરવાના, આરામ કરવાના કે બીજાને કામ સોંપવાના. તો એનો જવાબ આવે સ્વચ્છતા એટલે કે ઓપ્શન એ. બીજું છે મીઠાઈ લેવા તમે કોની દુકાને જશો? એ કરિયાણાની, બી કંદોરીની, કંસારાની કે ધોબીની. તો આનો જવાબ આવશે કંદોરીની દુકાન એટલે કે સી. તમારે વાળ કપાવવાના છે, તમે કોની પાસે જશો? તો દરજી, માણસ, મોચી કે કુંભાર. જવાબમાં આવશે માણસ એટલે કે બી. ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? ખાદી, વૃદ્ધાશ્રમ, કમલી કે સાબરમતી. તો જવાબમાં આવશે સાબરમતી એટલે કે ઓપ્શન ડી. ગામ કે શહેરમાં રસ્તા સાફ કરવાનું કામ કોણ કરે છે? કુલી, સફાઈ કામદાર, મજૂર કે ચોકીદાર. જવાબમાં આવશે સફાઈ કામદાર એટલે કે ઓપ્શન બી. હવે આપણે આ પ્રશ્ન બીજો પ્રશ્ન લખીએ છીએ. પ્રશ્ન નંબર 3 કરીને લખો. ખરા ખોટા. ખરા ખોટાની નિશાની કરો. એમાં પેલું કચરાને ખુલ્લા મેદાનમાં નાખી દેવો જોઈએ. બીજું ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. ત્રીજું સ્વચ્છતાની શરૂઆત ઘરથી જ કરવી જોઈએ. ગાંધીજીએ ગાંધીનગરમાં આશ્રમની સ્થાપના કરી હતી. પાંચમું વર્ધા શહેર મહારાષ્ટ્રમાં આવેલું છે. હવે આપણે આ જવાબ લખીએ. પેલું છે કચરાને ખુલ્લા મેદાનમાં નાખી દેવો જોઈએ. તો જવાબ આવે ખોટું, કેમ કે કચરાને કચરાપેટીમાં નાખવાનું. ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. તો સાચું. સ્વચ્છતાની શરૂઆત હંમેશા આપણે આપણા ઘરથી જ કરવી જોઈએ. સાચું. ગાંધીજીએ ગાંધીનગરમાં આશ્રમની સ્થાપના કરી હતી. તો ખોટું. ગાંધીજીએ અમદાવાદમાં આશ્રમની સ્થાપના કરી હતી. બરાબર, ગાંધીનગરમાં નહીં. વર્ધા શહેર મહારાષ્ટ્રમાં આવેલું છે. તો સાચું. હવે આ બે પ્રશ્ન છે તમારે તમારી ફ્લેટ ઉપર તમારે લખવામાં લખી દેવાના છે. અને આજનો હોમવર્ક મેં લખી દઉં છું. આ 16 જે વિકલ્પનો પ્રશ્ન છે એ આપણે એકવાર લખવાનો છે હોમવર્કમાં. આ હોમવર્ક તમે સ્કૂલના ટાઈમે કે આથી 12 વર્ષે ગમે ત્યારે સ્કૂલ આવીને ચેક કરાવી જજો. બરાબર.